આજે વહેલી સવારે 6 વાગ્યાથી બપોરના 4 વાગ્યા સુધી વરસી રહેલા વરસાદને કારણે 112 જેટલા તાલુકા છે જ્યાં વરસાદ વરસી ગયો છે। સૌથી વધુ વલસાડમાં વરસાદ ખાબક્યો છે જ્યાં 9.57 ઇંચ કરતાં પણ વધુ વરસાદ વરસ્યો છે। ઉમરગામમાં 8.43 ઇંચ વરસાદ નોંધાયો છે તો પારડીમાં 8.15 ઇંચથી પણ વધારે વરસાદ ખાબકી ચૂક્યો છે। ખેરગામમાં 6.77 ઇંચ વરસાદ તો પલસાણામાં 6 ઇંચ વરસાદ અને ગણદેવીમાં 5.47 ઇંચ વરસાદ વરસી ગયો છે। ચીખલીમાં 5.35 ઇંચ વરસાદ। આ ઉપરાંત સુરતની અંદર પણ ભારે વરસાદ નોંધાયો છે જ્યાં મહુવામાં 4.96 ઇંચ વરસાદ, બારડોલીમાં 4.84 ઇંચ વરસાદ અને વાલોડમાં 4.61 ઇંચ વરસાદ નોંધાઈ ગયો છે। અને આજ મુદ્દે સંવાદદાતા જયેન્દ્ર અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। જયેન્દ્ર, આખા દક્ષિણ ગુજરાતમાં અત્યારે ખૂબ સારો એવો વરસાદ વરસી રહ્યો છે જે લોકોની મુશ્કેલીઓ પણ વધારી રહ્યો છે અને ખેડૂતો માટે ક્યાંક ખુશી પણ લાવી રહ્યો છે। ઓલ ઓવર ચિત્ર શું છે? લખમાં જે રીતે વાત કરવામાં આવે સતત 2 દિવસથી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ક્યાંક ને ક્યાંક જે સ્થાનિક લોકોને નીચાણવાળા લોકો છે તેની માટે આ વરસાદ જે છે તે આફતનો વરસાદ બન્યો તેવું લાગી રહ્યું છે। તે ઉપરાંત ખેડૂતો માટે જે છે આ વરસાદ આશીર્વાદ રૂપ છે। તો બીજી બાજુ વાત કરવામાં આવે ત્યારે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં આગામી 26 જુલાઈ સુધી જે છે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે 22 જુલાઈ છે એટલે જે હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું। તે ઉપરાંત 3 વાગ્યાથી લઈને સાંજે 7 વાગ્યા સુધી અતિ ભારે વરસાદ પડશે તે પ્રકારે આગાહી કરવામાં આવી છે। એટલે હજી પણ ધોધમાર વરસાદ પડે તેવી શક્યતાઓ જોડાઈ આવી છે। તે ઉપરાંત આવતીકાલે જે છે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં એટલે કે 23 જુલાઈ અને 24 જુલાઈ આ 2 દિવસ દરમિયાન ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે। એટલે કે જે છે ભારે વરસાદ પડશે તે ઉપરાંત છૂટાછવાયા વરસાદ પડશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। તે ઉપરાંત જો વાત કરવામાં આવે તો આપણે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં જે વરસાદી આંકડા પડ્યા છે તેમાં આંકડાની જો વાત કરવામાં અલગ વિસ્તારની જો વાત કરવામાં તેમાં ખાસ કરીને સુરતમાં જે છે કુલ 4 ઇંચ જેટલો આખો દિવસમાં જે છે વરસાદ વરસી ચૂક્યો છે। અને જે રીતે વાત કરવામાં આવતા જિલ્લાની વાત કરવામાં આવે ત્યારે બારડોલીમાં 5.38 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। અંબિકા તાલુકામાં 5.87 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। અને આખા સિઝનની જો વરસાદની વાત કરવામાં આવે ત્યારે 36.88 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। એટલે મહત્વની બાબત એ છે કે વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે। તે ઉપરાંત જે મહત્વની જાહેરાત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે કે જે રીતે સાંજે 7 વાગ્યા સુધી અતિ ભારે વરસાદ પડશે ત્યારે તેની સાથે જે પવન ફૂંકાની વાત કરવામાં આવી છે તે 15 થી 20 કિલોમીટર કલાકે પવન ફૂંકાશે તે સાથે ધોધમાર વરસાદ પડશે। પરંતુ હાલ સુરત શહેરની જો વાત કરવામાં આવતા સવારથી જે રીતે વરસાદ પડતો તો હાલ વરસાદે વિરામ લીધો છે પરંતુ ઝરમરીયો વરસાદ જે છે હાલ યથાવત જોવા મળી રહ્યો છે। જી આભાર જયેન્દ્ર।